આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 21 જૂનના વર્લ્ડ યોગા ડે અને તેને સફળ બનાવવા માટે અને જાગૃતિ લાવવા સૌરાષ્ટ્ર જૈન સમાજના મહિલા શક્તિ ગ્રુપ દ્વારા યોગા વર્કશોપ તથા ફિઝિયોથેરાપી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન અપાવ્યું છે। 21 જૂનના દિવસે વિશ્વના લોકો યોગા તરીકે ઉજવે છે, યોગા ડે તરીકે ઉજવે છે, ત્યારે શક્તિ ગ્રુપની મહિલા શક્તિ ગ્રુપ દ્વારા શ્રી સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે આજે અવનવી ફ્રેન્ડસી અને યુવતીઓ અને યુવાનોએ આકર્ષી શકે તેવા યોગા અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે। મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે। શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ અને આધ્યાત્મિક અને ઉન્નતિ માટે માર્ગદર્શન પણ મેળવ્યું છે। આ માટે SRMD યોગ કેન્દ્રના યોગીની દેવિકાબેન તથા ટીમ વિવિધ પ્રકારના યોગા અવનવી રીતે જેમ કે નૃત્ય યોગા, દાંડિયા વર્કઆઉટ, નમસ્કાર મહામંત્ર પર સૂર્ય નમસ્કાર, પાર્ટનર યોગા દ્વારા યોગાનું નિર્દેશન આપ્યું છે। સાથે જ લાઈવ સાઉન્ડ હિલિંગ મેડિટેશન દ્વારા અદ્ભુત માનસિક શાંતિનો પણ અનુભવ કરાવ્યો છે। ત્યારબાદ શહેરના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ અને ડાયટિશિયન ડૉક્ટર રિદ્ધિ જૈન દ્વારા ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા, સાઇટ્રિક અને મેનોપોઝ પહેલાં અને પછી જે યોગા અને એક્સરસાઇઝ કરી શકાય તે અંતર્ગત માર્ગદર્શન પણ આપ્યું છે। ડૉક્ટર રિદ્ધિએ 40 વર્ષની વય પછી રોજિંદા જીવનમાં સરળતાથી જે કરી શકાય તેવી એક્સરસાઇઝ અને ડાયટ પ્લાન વિશે પણ જણાવ્યું છે। સમગ્ર કાર્યક્રમ અંતર્ગત માહિતી પણ આપવામાં આવી છે અને આ માહિતીસભર અને આનંદદાયક કાર્યક્રમ રહ્યો છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શક્તિ ગ્રુપના રૂપલ મહેતા, ડૉક્ટર કિંજલ શાહ, રક્ષા ગાંધી, રૂપાલી શાહ, જેતલ ગોંડલિયા સહિતના સર્વ કમિટી મેમ્બર્સ ખૂબ જહેમત ઉઠાવી અને ત્યારબાદ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। માયસેલ્ફ પ્રીતિ ગાંધી, સૌરાષ્ટ્ર જૈન સમાજની લેડી એટલે કે શક્તિ ગ્રુપની લેડીઝે આજે યોગા પણ ડિફરન્ટ યોગા, એકદમ ડિફરન્ટ યોગા જે યોગીની ગુરુ દેવીનાબેને આપણને કરાવ્યા અમને લોકોને, એમાં ખરેખર એકદમ ડિફરન્ટ હતા। ક્લેપ યોગા, ડાન્સ યોગા, દાંડિયા યોગા અને ખાસ કરીને જે આપણે જૈન છીએ તો નવકાર મંત્રના સૂર્ય નમસ્કાર એ માઇન્ડ બ્લોઈંગ હતા। એટલે બહુ જ અદ્ભુત અનુભવ રહ્યો છે। બધાએ ખૂબ જ એન્જોય કર્યું છે। આપનું નામ? મારું નામ રૂપાલી શાહ છે। પ્રીતિબેને જે જણાવ્યું એના સિવાય અમારે સાઉન્ડ હિલિંગનો પણ સરસ અનુભવ રહ્યો અમારો, બધાને ખૂબ મજા આવી અને એવું લાગતું હતું જાણે કોઈ હિલ સ્ટેશન ખૂબ પહોંચી ગયા હોય એટલો સરસ અમને અનુભવ રહ્યો બધાને। એના સિવાય અમારી સાથે જોડાણા હતા ડૉક્ટર રિદ્ધિબેન સંઘવી, એમને અમને ફિઝિયોથેરેપી ઉપર સરસ વર્કશોપ કરાવ્યું, સરસ અમને સમજાવ્યું, ખાસ તો જે લેડીઝ ફિમેલ જે પ્રોબ્લેમ આવે છે મેનોપોઝનો એના વિશે કે જે મેનોપોઝ પહેલાં, મેનોપોઝ વખતે, મેનોપોઝ પછી શું ધ્યાન રાખવું જોઈએ, શું ખાવું જોઈએ અને શું એક્સરસાઇઝ કરવી જોઈએ એના પર બહુ સરસ માહિતી આપી। આજે જ કેમ આ પ્રોગ્રામ કર્યો? આજે યોગા ડે 21 તારીખે યોગા ડે છે એટલે એ નિમિત્તે અમે યોગા ડેનો પ્રોગ્રામ કર્યો આજે અને એની સાથે થોડુંક ફિઝિયોથેરેપી એટલે થોડુંક ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાથે કવર કરી દીધું અને આના સિવાય અમે બીજા પણ ટોપિક્સ કવર કર્યા હતા અને અમને ખૂબ મજા આવી, ઓડિયન્સને અને બધાને ખૂબ મજા આવી છે।